હાય એન્ડ વેલકમ. હું ડાયટિશિયન પંક્તિ શાહ મારી ચેનલ પૌષ્ટિકમાં તમારું સ્વાગત કરું છું. ઉનાળો શરૂ થઈ ગયો છે. આખા ભારતમાં એપ્રિલ મે જૂન મહિનામાં અસહ્ય ગરમી પડે છે. તેના કારણે લોકોને જુદી જુદી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ઉનાળામાં તડકામાં બહાર નીકળતી વખતે ઘણો પરસેવો થતો હોય છે. કંઈ ખાવા પીવાની પણ ઈચ્છા થતી નથી. એવામાં અસહ્ય થાક, સુસ્તી, ચીડિયાપણું, ડિહાઇડ્રેશન જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ડિહાઇડ્રેશન એટલે તમે જેટલું પાણી લો છો તેનાથી વધુ ગુમાવી રહ્યા છો, જેમાં તમને ખૂબ તરસ લાગવી, ઘટ પીળો કે દુર્ગંધવાળો પેશાબ આવવો, પેશાબ ઓછો થવો, થાક લાગવો, મોઢું, હોઠ અને જીભ સુકાવવી, ચક્કર આવવા, આ બધા ડિહાઇડ્રેશનના લક્ષણો છે. આ બધાથી બચવા આપણે ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહાર નીકળવાનું થાય તો ટોપી કે રૂમાલ માથા પર બાંધવો જોઈએ. થોડા સમય પાણી પીવું. ડિહાઇડ્રેશનથી બચવા તમે પાણી, છાશ, નાળિયેર પાણી, ફ્રૂટ્સ, પાણીવાળા શાકભાજી, હેલ્ધી ઠંડા પીણાનો ઉપયોગ કરવો જોઈએ. બહારનું ફૂડ અને કાર્બોનેટેડ ડ્રિંક્સ ન લેવા જોઈએ. હું તમારા માટે હેલ્ધી ઠંડા પીણાની સિરીઝ લઈને આવી રહી છું. તેમાં હું તમને અલગ અલગ હેલ્ધી ઠંડા પીણા બનાવતા શીખવીશ. આવી નવી માહિતી અને હેલ્ધી રેસિપી માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.